કામ બાબતે ત્યાં ચકાસણી કરતા એ જે કબાટમાં રેકોર્ડ રાખતા હતા એ કબાટમાં એ રેકોર્ડ હતું નહીં અને એ કબાટમાં કોઈ બીજું રેકોર્ડ મળેલું હતું. એટલે રેવન્યુ તલાટીએ અમને રિપોર્ટ કર્યો અને રિપોર્ટના આધારે એકાદ દિવસ પ્લાસ્ટિક ટેસ્ટ કરાવી અને નહીં મળતા ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબની સલાહ અને માર્ગદર્શન પ્રમાણે આપણે ગઈકાલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી. જી, પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે. જે પણ સંસ્થાના દાયરામાં આવે છે એ બધાને નિવેદન લેવાની કામગીરી ચાલુ છે. કાલે પણ ઘણા નિવેદન લેવાના હતા, આજે પણ નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે અને એમાં એમના ઉપર કોઈને શબ્દ હતો ત્યારબાદ એફઆઈઆર કરવાની. એટલે અમારો જે સ્ટાફ હોય એ તો જ્યારે જરૂર પડે એ રેકોર્ડ ત્યારે જતું હોય છે અને લોકોની ટીમમાં રહેતું હોય છે અને સેફ રહેતું હોય છે. પણ હવે આ રીતના કઈ રીતના મિસ થયું એ જ તપાસનો વિષય છે. જે એની નોંધ હોય છે, મૂળ નોંધ હોય છે, એનું ડિજિટલાઇઝેશન થઈ ગયેલું છે 1950 થી 2004 સુધીનું બધું.